હાલમાં જ જીપીએસસી દ્વારા દિવ્યાંગ સ્પેશિયલ ભરતીમાં એસટીઆઈનું પેપર લેવામાં આવ્યું 6/4/2024 ગણિત રીતના સરસ દાખલા પૂછાયા છે, પણ અહીંયા જે છે પહેલી નજરે ભારે દાખલા લાગી શકે, પણ તમે જો શાંતિથી વિચારો, કોમન સેન્સથી દાખલા ગણશો તો આવડશે. અહીંયા સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે. માહિતી પરથી તમને 3 પ્રશ્નો લખવાના છે. તો પહેલા શરૂઆત કરીએ મધુ જે છે એ મધુ અને શોભા જે છે શેમાં છે ભાઈ? તો મધુ અને શોભા જે છે નાટ્યકલાની અંદર અને સાથે સાથે તમને જે કમ્પ્યુટર સાયન્સમાં સારા છે, તો આ પણ નાટ્યમાં સારા છે અને કમ્પ્યુટર સાયન્સમાં સારા છે. પછી અંજલિ અને મધુની વાત કરી છે, એટલે અંજલિ નવા ઇન્ટ્રોડ્યુસ થયા આપણી સાથે. તો અંજલિ જે છે અને મધુ કમ્પ્યુટર સાયન્સમાં તો સારા છે અને સાથે સાથે જે છે ભૌતિકમાં એટલે કે ફિઝિક્સમાં પણ સારા છે, તો આ પણ ફિઝિક્સમાં સારા છે. પછી જે છે અંજલિ પછી કોણ છે? તો પછી નીચેનું સ્ટેટમેન્ટ વાંચો. તો અંજલિ, પૂનમ અને નિશા. તો અંજલિ જે છે, પૂનમ અને નિશા ભૌતિક અને ઇતિહાસમાં, તો ભૌતિક તો છે, અહીંયા હિસ્ટ્રી લખીશું. બીજું કોણ છે? પૂનમ છે અને નિશા છે. અને પૂનમ અને નિશા પણ જે છે શેમાં સારા છે? ભૌતિક અને ઇતિહાસમાં, તો ફિઝિક્સ અને હિસ્ટ્રી. ચલો પછીનો સવાલ શું છે? સ્ટેટમેન્ટ છે કે નિશા અને અંજલિ ભૌતિક અને ગણિતમાં સારા છે. તો નિશા અને અંજલિ ભૌતિક અને જે છે શેમાં સારા છે? ભૌતિક અને જે છે ગણિતમાં સારા છે. તો ભૌતિક તો છે, તો અહીંયા મેથ્સ લખીશું. અંજલિ પણ ભૌતિક છે તો મેથ્સ લખી દઈશું. અને લાસ્ટનું સ્ટેટમેન્ટ છે પૂનમ અને શોભા ઇતિહાસ અને નાટ્યમાં સારા છે. તો પૂનમ અને જે છે શોભા, તો પૂનમ જે છે શેમાં સારા છે ભાઈ? નાટ્ય અને ઇતિહાસમાં. તો ઇતિહાસ તો છે તો નાટ્ય લખી દઈશું. અને સાથે શોભાની વાત કરી છે તો અહીંયા જે છે નાટ્ય તો છે, અહીંયા આપણે હિસ્ટ્રી લખી દઈશું. હવે 3 સવાલ છે. પહેલો સવાલ છે કમ્પ્યુટર સાયન્સ, ઇતિહાસ અને નાટ્યમાં કોણ સારું છે? તો કમ્પ્યુટર સાયન્સ છે, ઇતિહાસ અને નાટ્યમાં તો તમને આ વ્યક્તિ જોવા મળે છે. અહીંયા ફિઝિક્સ છે, અહીંયા હિસ્ટ્રી છે, તો આપણને ઇતિહાસ પૂછ્યું છે તો શોભા આપણો આન્સર આવશે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો શોભા. બીજો ક્વેશ્ચન છે ભૌતિક, ઇતિહાસ અને નાટ્યમાં કોણ સારું છે? તો ભૌતિક, ઇતિહાસ અને નાટ્યમાં, તો ભૌતિક જે છે બરાબર આ રહ્યું ફિઝિક્સ, ઇતિહાસ છે અને નાટ્ય છે, તો આની અંદર આપણો આન્સર આવશે પૂનમ. તો બીજા ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો પૂનમ. અને ત્રીજું છે ભૌતિક, ઇતિહાસ અને ગણિત. તો જુઓ ભૌતિક, ઇતિહાસ અને ગણિત જે છે ફિઝિક્સ, હિસ્ટ્રી, મેથ્સ અહીંયા પણ છે, ફિઝિક્સ, હિસ્ટ્રી, મેથ્સ અહીંયા પણ છે, પરંતુ કમ્પ્યુટર સાયન્સમાં સારા નથી, તો આ અંજલિ આન્સર નહીં આવે, આપણો આન્સર આવી જશે નિશા. તો આ 3 ક્વેશ્ચનના આન્સર તમે ફટાફટ લઈ શકો છો. મજાનો દાખલો છે. અહીંયા તમને જે છે 3 પ્રશ્નો આના પરથી ગણવાના છે કે એક જે છે ટેબલ પર 8 વ્યક્તિઓ બેસી શકે છે. ટેબલ કેવું છે? ચોરસ. ના ચોરસની આસપાસ તમારે જે છે 8 વ્યક્તિઓને બેસાડવાના છે. આમાં જે છે 3 વુમન છે અને મેન જે છે 5 છે. 2 મહિલાઓ એકબીજાની આસપાસ બેસી શકે નહીં આવું લખ્યું છે. તો ત્યાં 3 મહિલા સભ્યો છે, એકબીજાની આસપાસ નહીં બેસે. તો જે છે એલ અને એફ ની વચ્ચે છે. અહીંયા જે મૂકીએ તો એલ અને એફ ની વચ્ચે આવશે. અહીંયા જે મૂકીએ તો એફ અને એલ ની વચ્ચે, કંઈ પણ પોસિબિલિટી હોઈ શકે. જી જે છે આઈ અને એફ ની વચ્ચે છે, તો જી જે છે આઈ અને એફ ની વચ્ચે છે. અહીંયા જી મૂકીએ તો આઈ અને એફ ની વચ્ચે થઈ જશે. એચ એક મહિલા સભ્ય છે જે જેના ડાબી બાજુથી બીજા સ્થાન પર, જે છે તો ડાબી બાજુ આ તરફ, તો એચ જે છે મહિલા સભ્ય, એટલે કે આ પોસિબિલિટી નહીં આવે. પછી શું કીધું છે? એફ એક પુરુષ છે, એની સામે બેઠો છે. તો માનો કે એફને અહીંયા આપણે બેસાડી દઈએ તો ઈ જે છે મહિલા સભ્ય છે એની સામે આવી જશે. એફની આ તરફ જે છે જી આવી છે, આ તરફ આઈ આવી જશે. આ તરફ કોણ આવશે? જે આવશે. આ તરફ એલ આવશે, આ તરફ એચ આવશે. એચ પોતે એક મહિલા સભ્ય છે. તો આટલી માહિતી આપણી પૂરી થઈ ગઈ. હવે આપણને શું કીધું છે? એફ અને આઈ વચ્ચે એક મહિલા સભ્ય છે. તો એફ અને આઈ વચ્ચે મહિલા સભ્ય છે, એટલે કે જી મહિલા સભ્ય થઈ ગયું. તો એચ, જી અને ઈ 3 મહિલા સભ્ય થઈ ગયા. પહેલો ક્વેશ્ચન આ જ છે કે ભાઈ મહિલા સભ્યો 3 કયા છે? તો ઈ છે, એચ છે અને જી છે, આ 3 મહિલા સભ્ય થઈ ગયા. તો બાકીના જે બધા જે છે પુરુષ થઈ જશે. તો જે છે એ પણ જે છે એક પુરુષ સભ્ય થઈ જશે. અને કે અને એફ ની વચ્ચે કેટલા છે? તો કે છે, આ બાકીનો બચ્ચો કે રહી ગયો, અને કે ની એફ ની વચ્ચે જે છે 1 2 3, આ તરફ ગણો પણ 3. તો આનો મતલબ કે અહીંયા 3 આન્સર આવશે. સિમ્પલ જે છે માહિતીના આધાર પર ગણવાનું છે. આ સરસ દાખલો છે. અહીંયા તમને કીધું છે કે બધા શિક્ષકો ટીચર છે. માનો કે આપણે જે છે અહીંયા શેની વાત છે? શિક્ષકની. તો શિક્ષક જે છે બધા શિક્ષક શું છે ભાઈ? ડોક્ટર છે. પછી કીધું છે બધા ડોક્ટર એન્જિનિયર છે, તો બધા ડોક્ટર જે છે ઇજનેર છે. અને પછી બધા ઇજનેર વિદ્યાર્થીઓ છે, તો બધા ઇજનેર જે છે વિદ્યાર્થીઓ છે. હવે આપણને સ્ટેટમેન્ટ આપ્યા છે કે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક છે. તો જો બહારથી અંદર જઈએ તો કેટલાક સાચું હોય, બધા સાચું ના હોય. અને એટલા માટે શું થાય છે? કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક છે, તો કેટલાક વિદ્યાર્થીઓ જે છે શિક્ષક છે, આ બિલકુલ સાચું છે. બધા ડોક્ટર વિદ્યાર્થીઓ છે, અંદરથી બહાર આવીએ તો બધું જે છે ઓલ સાચું જ હોય, એટલે બધા ડોક્ટર વિદ્યાર્થીઓ છે. કેટલાક ઇજનેરો શિક્ષક છે, તો કેટલાક ઇજનેર જે છે શિક્ષક છે. આપણે અંદર જઈએ તો સમ સાચું હોય, તો એ પણ સાચું છે. બધા ડોક્ટર શિક્ષક છે, બધા ડોક્ટર શિક્ષક છે ના, બરાબર. તો અહીંયા જે છે
બધા ડોક્ટર શિક્ષક અંદર જઈએ છે તો ઓલ સાચું ના હોય, તો અહીંયા ઓલ લખ્યું છે તો ખોટું છે. તો પહેલું, બીજું અને ત્રીજું સાચું હોય. એટલે કે અહીંયા જે છે ખરેખર તો 1, 2 અને 3 અનુસારે એવું લખવું જોઈએ, પણ ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને છે. સરસ દાખલો પૂછ્યો છે. એક બાળક રબરના દડા સાથે રમે છે. બાળક દડાને 2 મીટરની ઊંચાઈએથી નીચે પાડે છે. દરેક વખત જ્યારે દડો જમીન પર અથડાય ત્યારે તેની પાછલી ઊંચાઈના 5મા ભાગની ઊંચાઈએ પાછો ઉછળે છે. જ્યારે દડાની આગામી ઊંચાઈ 50 સેન્ટીમીટરથી ઓછી હશે ત્યારે દડો ઉછળવાનું બંધ કરશે. દડો ઉછળવાનું બંધ કરે એ પહેલા તે કેટલી વખત જમીન પર જે છે અથડાશે. હવે ધ્યાન આપો, અહીંયા સિમ્પલ શું કીધું છે કે દડો કોઈ ફેંકે છે, પછી જે છે જેટલી ઊંચાઈથી ફેંક્યો હશે બીજી વખત ઉછળશે ને તો એને 5મા ભાગનો જ ઉછળશે, પછી ફરીથી 5મા ભાગનો, 5મા ભાગનો, આમ કરતા કરતા જે છે આપણે આવું કરીએ ને કે ભાઈ આમ ઉછળે, પછી આમ, પછી આમ, પછી આમ. હવે જે છે આપણને શું કીધું છે કે 50 સેન્ટીમીટરથી ઓછું ઉછળે પછી દડો જે છે ઉછળશે નહીં. તો પહેલા તો 2 મીટરની ઊંચાઈએથી આપણે નાખીએ છીએ, એટલે કે 200 સેન્ટીમીટર થશે. 200 સેન્ટીમીટરની ઊંચાઈએથી નાખીએ છીએ બોલને, એટલે કે ફરીથી ઉછળશે તો કેટલો ઉછળશે? 5મા ભાગનો, એટલે કે 200 ભાગ્યા 5 કરીએ તો 40 સેન્ટીમીટર આવે. અને આપણી શરત શું છે? 50થી જે છે ઓછું હોય તો ઉછળવાનું બંધ કરશે. એનો મતલબ કે આપણે એક જ વખત બોલ ઉછળશે. કેટલી વખત? એક જ વખત. તો આપણા ક્વેશ્ચનનો જવાબ જે છે 1. સરસ દાખલો છે કે જ્યારે કોઈ ચોક્કસ સંખ્યાને 3 વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે પરિણામ જે છે સંપૂર્ણપણે એકડાઓનું બનેલું હોય, 1, 1, 1 એવી રીતે. તો સૌથી નાની સંખ્યા કઈ? હવે આ તો ઓપ્શન પરથી પણ કરી શકાય કે ભાઈ આપણે 1111 ને 3 વડે ગુણીએ તો આ 3333 થઈ જશે. 33 ને ગુણીએ 3 વડે તો 99 થઈ જશે. 111 ને 3 વડે ગુણીએ તો 333 થઈ જશે. પરંતુ 37 ને આપણે 3 વડે ગુણીશું તો 7 તરી 21 અને અહીંયા જે છે શું થશે? 2 વધી 3 તરી 9 ને જે છે 9 ને જે છે 2 જે છે 11 થઈ જશે. આપણો આન્સર જે છે ઓપ્શન નંબર ડી 37 આવશે. સરસ છે, સિમ્પલ છે, પણ અહીંયા તમારે વાંચવામાં થોડું ધ્યાન આપવું પડે. એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે જેમાં 7 દિવસમાં 7 વાનગી અલગ અલગ તૈયાર થાય છે. એક દિવસમાં એક જ વાનગી. પછી કીધું છે કે આ 7 વાનગીઓના નામ આ છે. અહીંયા આપણને કીધું છે કે રવિવારથી શરૂ કરવાનું છે, અને રવિવારથી આપણે શરૂ કરવાનું છે, એટલા માટે અહીંયા રવિવાર લખીશું, સોમવાર લખીશું, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. ચલો 7 દિવસ થઈ ગયા. આપણને શું કીધું છે? સૌથી પહેલા તો કાશ્મીરી પુલાવ જે છે ઢોકળા કરતા 2 દિવસ પહેલા. તો માનો કે ઢોકળા હું આજે તૈયાર કરતો હોય તો કાશ્મીરી પુલાવ એના 1 દિવસથી ઉપર, એટલે કાશ્મીરી પુલાવ થઈ ગયું. પછી આપણને શું કીધું છે? સંદેશ જે છે રસમ રાઈસ પછી તૈયાર થાય છે. તો અહીંયા માનો કે સંદેશ હોય તો એના ઉપર જે છે રસમ રાઈસ હશે, એટલે આ જે છે 2 વસ્તુ ઉપર નીચે આવશે. પછીની વાત શું કરી છે કે જે અઠવાડિયાના 3જા દિવસ પહેલા તૈયાર કરવામાં આવ્યા ન હતા, એટલે કે મંગળવાર પહેલા જે છે રસમ રાઈસ તૈયાર થયા નથી, એટલે રસમ રાઈસ આ મંગળવારની નીચે આવશે. પછી શું કીધું છે આપણને કે રસમ રાઈસની વાત થઈ ગઈ. પછી આપણને કીધું છે કે ઢોકળા દાળબાટી પછી તરત. ઢોકળા અહીંયા છે તો દાળબાટી પછી તરત છે તો દાળબાટી અહીંયા આવી જશે. પછી કીધું છે આપણને કે પનીર ટિક્કા પછી તૈયાર કરવામાં આવ્યા છે ઢોકળા, પરંતુ તરત નહીં, એટલે એનો મતલબ કે પનીર ટિક્કા જે છે કોઈ જગ્યાએ પનીર ટિક્કા જે છે કોઈ જગ્યાએ ઉપર હશે. પછી શું કીધું છે? પનીર ટિક્કા ન તો રસમ રાઈસ પહેલા, એટલે કે રસમ રાઈસના પહેલા પનીર ટિક્કા જે છે નહીં આવે તરત, બરાબર, ન તો મંગળવારે, એનો મતલબ કે મંગળવારે એક્ઝેક્ટલી જે છે પનીર ટિક્કા નહીં આવે, અને તરત પછી આપણને કીધું છે કે હાક્કા નૂડલ ઢોકળા પછી તૈયાર થયા છે. તો ઢોકળાની નીચે જે છે કોઈ જગ્યાએ હાક્કા નૂડલ આવશે, તરત નથી. હવે આ બધી ગોઠવણી આપણે કરવી હોય તો આપણે આ રસમ રાઈસ જે છે એને મંગળવારની ઉપર ના મૂકી શકીએ. આનો મતલબ શું થાય કે આ 3 ગ્રુપને જે છે મારે અહીંયા ગોઠવવું હોય, આ 4 આખું ગ્રુપ જે છે તો હું આ રીતે ગોઠવી શકું કે આ જે છે પનીર ટિક્કા થઈ જશે, આ કાશ્મીરી પુલાવ થઈ જશે, આ દાલબાટી થઈ જશે, અને આ જે છે શું થઈ જશે? ઢોકળા. હવે આપણને કીધું છે કે ઢોકળાની તરત જે છે એ આપણું હાક્કા નૂડલ ના આવે, એટલે હાક્કા નૂડલ જે છે એ આ 2ની ગોઠવણી પછી જ આવશે, તો હાક્કા નૂડલ લાસ્ટમાં આવશે. અહીંયા જે છે રસમ રાઈસ આવી જશે, બરાબર, રસમ રાઈસ આવશે અને નીચે સંદેશ આવશે. હવે આપણું જે છે કામ ઈઝી થઈ ગયું છે. આપણને શું થયું છે? પનીર જે છે ટિક્કા મંગળવારે તૈયાર નથી થયું, તો નથી થયું, બિલકુલ બધું સાચું થઈ ગયું. તો શુક્રવારે કઈ વાનગી છે? તો શુક્રવારે સંદેશ, તો ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને છે. પછીના બીજા 2 ક્વેશ્ચન છે કે રસમ રાઈસ અને દાળબાટી વચ્ચે કોણ છે? તો રસમ રાઈસ અને દાળબાટી વચ્ચે જે છે ઢોકળા છે. કોણ છે ભાઈ? ઢોકળા. તો આપણો આન્સર જે છે કેટલી વાનગીઓ છે? તો 1 આવી જશે. અને કઈ વાનગી છેલ્લે તૈયાર થઈ છે? તો છેલ્લે આપણી વાનગી કઈ તૈયાર થઈ છે? તો આજે હાક્કા નૂડલ જે છે છેલ્લે તૈયાર થયા છે. તો આપણો આન્સર અહીંયા શું આવશે? હાક્કા નૂડલ, ઓપ્શન નંબર બી. તો આ તમારો જવાબ છે. આ જો પરીક્ષામાં તમે ગણવા બેસો તમારો જે ટાઈમ જે છે ખરાબ કરે એ પ્રકારનો ક્વેશ્ચન છે. પણ અહીંયા તમને શું કીધું છે કે એક ફેક્ટરી x અઠવાડિયામાં x દિવસ x કલાક x મિનિટ x સેકન્ડમાં x બેચનું ઉત્પાદન કરે તો ઉત્પાદન પ્રક્રિયા માટે કેટલા સેકન્ડની જરૂર? આ x ને આપણે 1 માની લઈએ, એનો મતલબ કે એક અઠવાડિયાની અંદર એક દિવસ, એક અઠવાડિયું, એક દિવસ, 1 કલાક,
1 મિનિટ અને 1 સેકન્ડની અંદર એક વસ્તુ બને છે, તો આપણે ટોટલ જે છે કેટલા સેકન્ડની જરૂર પડે. હવે જો આને જે છે આપણે કેવી રીતે કરીએ, સૌથી પહેલા આપણે જે છે વાત કરીએ કે આપણે જે છે 1 સેકન્ડ, બરાબર. પછી જે છે 1 મિનિટમાં જે છે કેટલી સેકન્ડ હોય, તો 60 ગુણ્યા આપણે 1 કરીશું. પછી આપણને x કલાક કીધું છે, તો 60 ગુણ્યા 1 તો છે જ, બરાબર. પણ સાથે સાથે જે છે 1 કલાક કીધું છે, તો આપણે શું થશે, 60 જે છે મિનિટ પણ જોડે આપણે ગુણી દઈશું. પછી x દિવસ કીધું છે, એટલે કે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 1 આવી જશે. અને આપણને ચોખ્ખું જે છે 7 દિવસ પણ કીધું છે, તો 7 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 1 થઈ જશે. આનો મતલબ છે કે આપણે લાસ્ટમાં યુનિટ ડિજિટ 1 આવશે, એટલે આ જે છે 80 પણ નહીં આવે, આ પણ નહીં આવે, તો 11,581 આવી શકે, કાં તો જે છે 694. આનો મતલબ કે આવડી મોટી સંખ્યા છે, તો એનો મતલબ કે આ સંખ્યાના આંકડા કેટલા છે આપણે જો તપાસીએ, તો આ જે છે છાએ 36 થઈ જશે, એટલે કે 3600 તો અહીંયા જ થઈ જશે. સાથે જે છે 3600 ગુણ્યા જે છે 7 કરીશું, તો અહીંયા જે છે કેટલા થઈ જશે, 0 0 6 7 42 વધી પડી 4 અને 7 તરી 21 ને 4 જે છે કેટલા થઈ જશે, 21 ને 4 જે છે 25 થઈ જશે. તો 25,200 તો અહીંયા જ આવી જાય છે અને 11,581 છે, તો આનાથી તો મોટી સંખ્યા, હજુ પણ આપણે એને 24 વડે ગુણવાની છે, તો આ તો જવાબ આપણો નહીં આવે, તો આપણો જવાબ થઈ જશે 694861. આમ પણ તમે કરી શકો કે ભાઈ એક અઠવાડિયાની અંદર જે છે કેટલી બધી સેકન્ડ હોય, બરાબર. 1 કલાકમાં જો 3600 સેકન્ડ હોય, તો આનાથી તો વધારે આપણે જવાબ આવવો જોઈએ, તો ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. સરસ મજાનો દાખલો છે. એક ક્વિઝ સ્પર્ધામાં સહભાગીઓને એક બરણીની અંદર પેન્સિલની સંખ્યા જે છે કેટલી છે અંદાજ કરવાનું કીધું. કોઈએ કીધું 251, કોઈએ કીધું 257, 266, 270. પછી ખબર પડી કે ભાઈ આમાં અંદાજા હતા, એક અંદાજાથી ખરેખર સંખ્યા 1 યુનિટ દૂર હતી, બીજા અંદાજેથી 3 યુનિટ દૂર હતી, ત્રીજાથી 10 અને ચોથાથી જે છે 16 યુનિટ દૂર હતી. તો સાચી સંખ્યા શું આવશે? હવે જો ઓપ્શન પરથી પણ કરી શકાય કે માનો કે આપણે સાચી સંખ્યા 256 માની લઈએ, તો આ 256 જે છે એ આનાથી 251 થી કેટલી દૂર છે, તો 5 દૂર છે, તો આવો તો કોઈ વિકલ્પ જ નથી, એટલે 256 આપણો આન્સર નથી. 258 માની લઈએ, તો 258 251 થી કેટલી દૂર છે, 7 દૂર છે, તો આવો કોઈ વિકલ્પ જ નથી, તો આ પણ નહીં આવે. 260 ની વાત કરીએ, તો 260 251 થી કેટલી દૂર છે, 9 દૂર છે, તો આવો પણ કોઈ વિકલ્પ નથી. તો 267 ની વાત કરીએ. હવે આપણે 267 જે છે શરતો પૂર્ણ કરે છે, બાકી વિકલ્પ તો આપણો સાચો જ છે ને. હવે છેલ્લો એક જ બચ્યો છે, તો 251 થી 267 કેટલું દૂર છે ભાઈ, 16 દૂર છે. 257 થી કેટલું દૂર છે, 10 દૂર છે. 266 થી 1 દૂર છે અને 270 થી 3 દૂર છે. આવી ગયું, 1 3 10 16, 1 3 10 16, એટલે આપણો જવાબ જે છે અહીંયા શું આવશે, 267 આવશે. શું આવશે, 267. આ દાખલો વાંચવામાં તમને કેટલો અઘરો લાગે, પણ છે ને સિમ્પલ, કે ભાઈ એક ઘઉંનો ખેડૂત અને ચોખાનો ખેડૂત જે છે અનાજની બોરી બજારમાં લઈ રહ્યા હતા, અને ઘઉંના ખેડૂતે ફરિયાદ કરી કે ભાઈ મને બહુ ભાર લાગે છે. ત્યારે ચોખાના ખેડૂતે કીધું કે તમે શા માટે ફરિયાદ કરો છો, જો તમને મારી એક બોરી તમે મને તમારી એક બોરી આપો, તો મારી પાસે તમારા કરતાં બમણું થઈ જશે, અને જો હું તમને મારી એક બોરી આપું, તો આપણી પાસે સમાન જથ્થો થઈ જશે. તો અનાજની બોરીઓ કેટલી, સિમ્પલ જે છે આપણે જે ગણીએ છીએ, બરાબર, એ જ કરવાનું છે. કે જો આપણે જે છે એક ઘઉંની બોરીવાળા ખેડૂતને માની લઈએ, બીજી તરફ જે છે ચોખાના જે છે ખેડૂતને માની લઈએ. હવે અહીંયા જે છે શું કીધું છે, તમે શા માટે ફરિયાદ કરો છો, તમે મને તમારી એક બોરી આપો. એટલે કે ઘઉંવાળાને કીધું કે ચોખાવાળાએ કીધું કે મને તમારી એક બોરી આપી દો, તો ઘઉંની એક બોરી ઓછી થઈ જશે. તો આવું કરીએ તો શું થાય છે કે મારી પાસે તમારા કરતાં બમણું થઈ જશે. એટલે કે કોની પાસે, ચોખાવાળા પાસે જે છે ઘઉંના કરતાં જે છે બમણા થઈ જશે, અને એટલા માટે ચોખાની સંખ્યા ઘઉંના જે છે કરતાં બમણે થઈ જશે. તો અહીંયા પહેલું સૂત્ર 2g - 2 બરાબર c + 1 આવશે, એટલે કે 2g - c બરાબર જે છે અહીંયા 3 થઈ જશે. આ પહેલું ઇક્વેશન છે. બીજું ઇક્વેશન શું કહે છે કે ચોખાવાળો વ્યક્તિ એવું કહે છે કે જો હું તમને જે છે મારી એક બોરી આપી દઉં, એટલે કે c ની એક જે છે માઇનસ થાય અને g ની એક પ્લસ થાય, તો બંને પાસે સરખી સંખ્યા થાય છે. તો g - c બરાબર જે છે અહીંયા -2 થઈ જશે. તો હવે જે છે આ બે સંખ્યાને આપણે ઉકેલીએ કે ભાઈ અહીંયા જે છે 2g - c બરાબર 3 છે અને g - c બરાબર જે છે -2 છે. આ જે છે પ્લસ થશે, આ પ્લસ થશે, આ માઇનસ થશે, આ ઉડી જશે. 2g માંથી g એટલે કે g થઈ જશે, અને અહીંયા જે છે 3 ને 2 5 થશે. એનો સીધો મતલબ છે કે ઘઉંવાળા પાસે જે છે 5 બોરી છે. કેટલી, 5. અને હવે જે છે આ 5 ને અહીંયા મૂકીએ તો 5 ને 1 6 થાય, અને 6 ની અંદર જે છે અહીંયા આ જ મૂકીએ ને, ઘઉંવાળા જોડે 5 છે, -c બરાબર -2, તો અહીંયા જે છે c કેટલો થઈ જશે, c બરાબર 5 ને 2 7, એટલે કે ચોખાવાળા પાસે 7 બોરીઓ હશે. તો 5 અને 7 આપણો આન્સર છે. આ પણ સિમ્પલ ઇક્વેશનથી જ કરવાનો છે કે પિતાની વર્તમાન ઉંમર જે છે, જે પુત્ર છે, ચાઇલ્ડ છે, એની ઉંમરના જે છે 4 ગણા કરતાં જે છે 3 વર્ષ વધારે છે. ક્યારની, આ વર્તમાન. હવે આપણને કીધું છે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી જે છે પિતા પણ મોટા થઈ જશે અને છોકરું પણ 5 વર્ષ મોટું થઈ જશે.
તો પુત્રની ઉંમર કરતાં 3 ગણા કરતાં જે છે 1 વર્ષ વધારે છે. તો બસ આ બે ઇક્વેશન આપણે સોલ્વ કરવાના છે. પહેલું ઇક્વેશન આપણી પાસે રહ્યું કે p માઇનસ 4c બરાબર 3. બીજું ઇક્વેશન શું થાય છે? p પ્લસ 5 3c પ્લસ 5 છે 5 તરીના 15 વત્તા 1 થઈ જશે. એટલે જુઓ પહેલું ઇક્વેશન આપણું p માઇનસ જે છે 4c બરાબર 3 અને બીજું શું થઈ જશે? p માઇનસ 3c બરાબર આ જો 15 ને 1 16 છે ને 16 માંથી 5 જશે એટલે કે 11 થઈ જશે. હવે આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ કે આ જે છે માઇનસ આ પ્લસ આ માઇનસ તો આપણું જે છે આ p નીકળી જશે 3c માંથી 4c એટલે કે માઇનસ c થશે અને માઇનસ 11 માંથી 3 જશે એટલે કે 8 થઈ જશે. તો c ની વેલ્યુ જે છે અહીંયા આપણી 8 આવશે. આનો મતલબ છે કે ચાઇલ્ડની ઉંમર જે છે અહીંયા 8 હશે. એને આપણે 4 વડે ગુણીએ તો 8 ચોક જે છે 32 અને 32 ને 3 35 એટલે પીની ઉંમર પિતાની ઉંમર જે છે 35 વર્ષ આવશે. તો પિતાની ઉંમર કેટલી છે? 35 વર્ષ આવશે. સરસ દાખલો છે કે જો કોઈ હોડી જે છે 40 મિનિટમાં 10 માઇલ પ્રવાહની દિશામાં જાય, પ્રવાહની દિશામાં એટલે કે અહીંયા ડાઉન સ્ટ્રીમ જેને કહીએ છીએ આપણે, અને જો 30 મિનિટની અંદર જે છે એ 5 માઇલ જાય છે, એ કેવી અપસ્ટ્રીમ જાય છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો સ્થિર પાણીમાં 1 માઇલ મુસાફરી કરવા માટે કેટલો ટાઈમ જે છે સમય લાગશે? તો જુઓ 40 મિનિટમાં 10 માઇલ જાય છે, આનો મતલબ જે છે 10 માઇલ કાપવા માટે એને જે છે કેટલી સ્પીડ છે? એટલે આની સ્પીડ જે છે શું થઈ ગયું? ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે કે આની સ્પીડ જે છે 1/4 થઈ જશે. જ્યારે એટલે કે ડાઉનસ્ટ્રીમની જે છે સ્પીડ જે છે ડાઉનસ્ટ્રીમની સ્પીડ જે છે 1/4 થશે. અપસ્ટ્રીમની જે સ્પીડ કેટલી થશે? તો અહીંયા જે છે આપણને આપ્યું છે 5 માઇલ માટે જે છે 30 મિનિટનો સમય લાગે છે. તો અહીંયા 1/6 જે છે એની અપસ્ટ્રીમની જે છે બરાબર સ્પીડ થઈ જશે. ડાઉન અને અપની વચ્ચે સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ તો આપણને હોડીની જે છે આપણને સ્થિર પાણીમાં ઝડપ મળે. આનો મતલબ જે છે કે આ જે છે 1/4 પ્લસ 1/6/2 કરીશું તો 6 4 10 અને નીચે જે છે 24 ગુણ્યા 2 એટલે કે અહીંયા જે છે 10 ભાગ્યા જે છે શું થઈ જશે? 10 ભાગ્યા જે છે 24 ગુણ્યા 2 એટલે કે 48 થઈ જશે. આનો મતલબ શું થાય કે આપણે જે છે 10 માઇલ કાપવા માટે જે છે 48 મિનિટની જરૂર પડે. તો અહીંયા આપણને શું કીધું છે? 1 માઇલ કાપવા માટે કેટલી જરૂર પડે? તો અહીંયા જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે કે ભાઈ 1 માઇલ કાપવા માટે જે છે 48 ભાગ્યા 10 એટલે કે 4.8 જે છે તમારે સેકન્ડની જરૂર પડે, મિનિટની જરૂર પડે. તો આપણો આશરે જવાબ આવશે 5 મિનિટ. તો ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બને. કોમન સેન્સથી દાખલા ગણવાના છે. સિમ્પલ છે કે રવિ અને મનીષાની આવકનો સરવાળો એ જે છે કોના કરતાં વધારે છે? તો જે રવિ અને મનીષાનો સરવાળો જે છે અમી અને જે છે નિમિષાની આવકના સરવાળા કરતાં વધારે છે. બીજું આપ્યું છે રવિ અને અમીની આવકનો સરવાળો. તો રવિ જે છે અને અમીની આવકનો સરવાળો એ મનીષા અને નિમિષાની આવકના સરવાળા જેટલો જ છે. અને પછી લખ્યું છે કે રવિ છે, મનીષા છે અને નિમિષા છે, આવકના સરવાળાના અડધા જેટલું જે છે રવિ એકલું કમાય છે. તો હવે જે છે આપણે 3 માંથી જે છે કંઈક ને કંઈક જે શોધવાનું છે અને આના પરથી કોની આવક સૌથી વધારે છે. તો સિમ્પલ તો આપણે આ કરી શકીએ કે r પ્લસ m પ્લસ n બરાબર 2r થઈ જશે અને આના પરથી આપણે કહી શકીએ કે m પ્લસ n બરાબર r. એટલે કે m અને આ n જેટલું કોણ કમાય છે? r કમાય છે. તો આ m અને n ના બદલે હું અહીંયા r મૂકી શકું. આનો મતલબ છે કે જે અમી બેન જે છે ને તો કમાતા જ નથી, 0 થઈ જશે. કેમ કે r વત્તા a બરાબર r, એનો મતલબ એ વેલ્યુ કેટલી? 0. હવે એની વેલ્યુ અહીંયા 0 થાય, બરાબર, એની વેલ્યુ 0 થાય તો આપણે અહીંયા જે છે એની વેલ્યુ અહીંયા 0 મૂકી શકીએ, બરાબર. તો આનો મતલબ શું થાય? આ બંને પરથી તમે શું કહી શકો? અને આપણે જાણીએ છીએ કે m અને n ના બંનેના જે છે કમ્બાઈન જેટલું કોણ કમાય છે? r એકલો કમાય છે. m અને r જેટલું કોણ કમાય છે? તો એનો મતલબ છે કે અહીંયા r પ્લસ m ગ્રેટર દેન n થઈ જશે. એનો સીધો મતલબ જે છે કે r જે છે એ સૌથી વધારે કમાય છે. એટલે કે અહીંયા રવિભાઈ જે છે સૌથી વધારે કમાય છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ ક્વેશ્ચન છે કે એક સ્પોર્ટ ક્લબમાં જુદી જુદી ઊંચાઈના 4 ખેલાડી છે, A, B, C અને D. અહીંયા કીધું છે D એ જે છે A જેટલો ઊંચો નથી અને C જેટલો નીચો નથી. એટલે કે D જે છે એ ક્યાંક ને ક્યાંક A થી તો નીચો જ છે અને ચોખ્ખું કીધું છે C જેટલો નીચો નથી કે C થી ઊંચો છે. પછી આપણને કીધું છે B એ D કરતા જે છે, તો B જે છે એ D કરતા નીચો છે. એટલે કે D કરતા નીચો છે પરંતુ C કરતા ઊંચો છે. તો આને આપણે આ રીતે ગોઠવી શકીએ. A પછી કોણ આવશે? તો A પછી D આવશે, D પછી B આવશે અને B પછી C આવશે. હવે કોઈ વ્યક્તિ જે છે એટલે કે અહીંયા રોહનભાઈ આવ્યા અને એમને સૌથી ઊંચો ખેલાડી પસંદ કર્યો તો કોને કરે? તો એને જ કરે ને. એ સૌથી ઊંચો ખેલાડી છે તો માત્ર એ જે છે આપણો આન્સર આવશે. આ ક્વેશ્ચન વાંચો કે ચોપડી સ્ટેન્ડ ઉપર 4 બુક કવર મૂકવામાં આવ્યા છે.
દરેક બુક કવરમાં સમાન સંખ્યાના પાના છે અને તેમાં પાનાની સંખ્યા વિશેનું એક નિવેદન છે. નિવેદનો આ પ્રમાણે છે અને આમાં ફક્ત એક જ નિવેદન સાચું છે તો બુક કવરમાં કેટલા પાના છે? મને લાગે સંખ્યામાં કંઈક ને કંઈક ગોટાળો છે. મને તો ક્વેશ્ચન ડાયરેક્ટલી સમજાતો નથી, પણ અહીંયા જે સંખ્યા આપેલી છે એમાંથી આપણે જો પ્રયત્ન કરીએ તો શું જવાબ નીકળી શકે? તો જવાબની વાત કરીએ તો કાં તો જે છે 100 સાચું હોઈ શકે, કાં તો 120, બીજી તરફ 130 અને 140, બીજી તરફ જે છે 120 અને જે છે 130, અને આ તરફ જે છે 130 અને જે છે 100. તો મોસ્ટ પ્રોબેબલી એવું આપણને લાગે છે, કોમન સંખ્યાની વાત કરીએ આપણે તો અહીંયા 130 જે છે સૌથી વધુ વખત છે, તો આપણે જવાબ 130 લખી શકીએ. લોજિક ખબર નથી કેમ કે સંખ્યા જે છે અધૂરી લાગી રહી છે મને તો એટલા માટે અહીંયા 130 આપણો જવાબ આવી શકે. ખતરનાક દાખલો છે પરંતુ આ ગુગલી છે. એક ક્લાસની અંદર 150 વિદ્યાર્થીઓ છે જેમાં 1 થી શરૂ કરીને તમારે જે છે નંબર આપવાના છે, પણ કેવા નંબર આપવાના? 1, 3, 5, 7, એટલે કે ટોટલ 150 વિદ્યાર્થીઓનો છેલ્લો નંબર 299 હશે. હવે આમાંથી તમારે 18 વિદ્યાર્થીઓ એવા પસંદ કરવાના જેથી એમના રોલ નંબરનો સરવાળો 191 થાય. હવે આપણને જાણીને એવું લાગે કે આ તો જે છે ખતરનાક જે છે પરમ્યુટેશન કોમ્બિનેશનનો દાખલો હશે, પણ જુઓ કોઈનો નંબર 1 છે, કોઈનો નંબર 3 છે. શરૂઆતમાં માનો કે આપણે પહેલા જ જે છે 18 વિદ્યાર્થીઓ લઈએ તો છેલ્લો જે 18મો વિદ્યાર્થી હશે, બરાબર, એનો ક્રમ શું હશે? તો એનો ક્રમ જે છે 18 દુ 36, એટલે કે અહીંયા છેલ્લો ક્રમ જે છે 35 હશે. હવે આનો સરવાળો કરીએ તો કેટલો થાય? તો જો 35 ને 1 જે છે 36, 36 ભાગ્યા 2 એટલે કે 18 થશે ને 18 આવા 18 તો 18 નો વર્ગ, 18 નો વર્ગ કેટલો થશે? બરાબર, 18 નો જે વર્ગ થાય એ એકચ્યુઅલીમાં 191 થી તો વધારે જ થાય. એનો મતલબ છે કે આવા આપણને કોઈ પણ વિદ્યાર્થીઓ ના મળે જેનો જે છે સરવાળો 191 થાય. તો આ ગુગલી ક્વેશ્ચન છે, 0 આન્સર આવે. શું આવે? 0 આન્સર આવે. આ સરસ દાખલો છે. તમને એક પ્રશ્ન આપેલો છે, એના નીચે 2 નિવેદન આપે છે કે પાણીની ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે. જો તમને નિવેદન એકલું એક આપ્યું હોય કે પાણીની ટાંકીની ક્ષમતા 600 લીટર છે તો આપણે કહી શકીએ ખરા કેટલો ટાઈમ લાગે, કેમ કે આપણને કેટલા દરે પાણી ભરાય છે ખબર નથી. બીજું એકલું વાક્ય આપવામાં આવે કે પાણી 5 લીટર પ્રતિ મિનિટના દરે ટાંકીમાં ભરાય છે તો પણ આપણે ના કહી શકીએ કેમ કે ટાંકાની જે સાઈઝ નથી ખબર. ને એનો મતલબ છે એકલું પહેલું કે એકલું બીજાથી આપણે જવાબ ના આપી શકીએ. બંનેને ભેગા કરીએ જવાબ મળે. કેમ? કેમ કે 600 લીટર ભરવા માટે જે છે 5 લીટર પ્રતિ મિનિટ એટલે 120 મિનિટ લાગે. એટલે કે અહીંયા બંને વાક્યો જો આપણને આપેલા હોય, બંને નિવેદનનો ઉપયોગ કરીને ઉત્તર આપી શકાય. કોઈ પણ એક જે છે નિવેદનનો ઉપયોગ કરીને ઉત્તર આપી શકાય નહીં. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આ પણ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે શું મશીન એક્સ ફેક્ટરીમાં મશીન વાય કરતા વસ્તુનું જે છે વધુ ઉત્પાદન કરે છે? હવે આનો જે છે આપણે જવાબ આપી શકીએ, એટલે કે હા આપી શકીએ, ના આપી શકીએ, શ્યોર શોર્ટ કહી શકીએ. પહેલું વાક્ય આપણને આપેલું હોય કે મશીન જે છે, બરાબર, શું આપેલું છે? મશીન જે છે એક્સ મશીન વાય દ્વારા ઉત્પન્ન કરાયેલી જે છે, એટલે કે એક્સ અને વાય બંને દ્વારા ઉત્પન્ન કરાયેલી વસ્તુની સંખ્યા મશીન જે છે ઝેડ અને ડબલ્યુ કરતા જે છે અને કુલ વસ્તુની સંખ્યા જેટલી છે. એટલે કે આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈશું. કોની? એક્સ અને વાય બરાબર ઝેડ અને ડબલ્યુ. સરખી લખી છે ને, સંખ્યા મશીન ઝેડ અને ડબલ્યુ દ્વારા ઉત્પન્ન કરેલી વસ્તુની સંખ્યા જેટલી છે. તો આનાથી આપણે કઈ રીતે કહી શકીએ કે એક્સ જે છે વાય કરતા વધુ ઉત્પાદન કરે? તો એકલું તો પૂરતું નથી. ચલો બીજું વાક્ય વાંચીએ. મશીન એક્સ અને મશીન ડબલ્યુ જે છે એ કોના કરતા? તો અહીંયા જે છે વાય અને ઝેડ દ્વારા ઉત્પન્ન કરાયેલ વસ્તુની સંખ્યા કરતા વધુ છે. તો આના પરથી પણ આપણે કેવી રીતે કહી શકીએ કે એક્ઝેક્ટલી જે છે એક્સ વાય કરતા વધુ ઉત્પાદન કરે છે? તો અહીંયા જે છે આ બંને વાક્યોનો ઉપયોગ કરીને આપણે જે છે જવાબ આપવાના. એકલા તો નથી આપી શકતા. હવે ડબલની વાત કરીએ તો બંનેનો પહેલા સરવાળો કરીએ તો શું થાય છે? 2x પ્લસ વાય પ્લસ ડબલ્યુ. અહીંયા પણ શું થઈ જશે કે ભાઈ વાય પ્લસ ડબલ્યુ પ્લસ જે છે 2z, અને બંને તરફથી વાય ડબલ્યુ નીકળી જશે તો આપણને શું મળે છે? એક્સ ગ્રેટર દેન ઝેડ મળે છે. હવે એક્સ ગ્રેટર દેન ઝેડ મળે છે પણ એક્સ અને વાયનો સંબંધ તો નથી. ચલો માઇનસ કરી જોઈએ તો બંને માઇનસ કરીશું તો શું મળશે? એક્સ નીકળી જશે તો વાય માઇનસ ડબલ્યુ થશે. અહીંયા પણ જે છે શું થશે કે ઝેડ નીકળી જશે, ડબલ્યુ માઇનસ જે છે શું થઈ જશે? વાય થઈ જશે ને. ડબલ્યુ માઇનસ જે છે વાય થઈ જશે, ડબલ્યુ માઇનસ વાય થશે. અહીંયા વાય જે છે તો આપણને શું મળે છે કે અહીંયા જે છે આ મળશે 2y બરાબર જે છે 2w થઈ જશે. તો y બરાબર w મળે છે. તો અહીંયા જે છે કોઈ જગ્યાએ x અને જે છે y નો સંબંધ તો મળતો નથી. એટલે કે બંને વિકલ્પનો જવાબ આપીને પણ જે છે આપણે જવાબ આપી શકતા નથી. બંને વિકલ્પનો ઉપયોગ કરીને પણ જવાબ આપી શકતા નથી. આ સરસ દાખલો છે. એક સ્પોર્ટ ક્લબની અંદર ખેલાડીઓના પરફોર્મન્સના આધારે તેમના સરેરાશ ગુણની ગણતરી કરવામાં આવે છે. ક્લબમાં સરેરાશ જે છે ખેલાડીઓ 60 છે તો કુલ ખેલાડીઓની સંખ્યા જે છે સરેરાશ ગુણ આ એવરેજ જે છે 60 છે તો આપણે ટોટલ સ્ટુડન્ટ કેટલા છે એ ફાઇન્ડ કરવાનું છે. પહેલું વિધાન આપ્યું છે કે ક્લબમાં સૌથી વધુ 70 છે અને સૌથી ઓછા 50 છે. હવે આના પરથી તો આપણે એકલા ના કહી શકીએ કેટલા વિદ્યાર્થીઓ છે. પછી કીધું છે કે સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ કાઢી નાખવામાં આવે
તો સરેરાશ ગુણમાં કોઈ ફરક પડતો નથી. તો આના પરથી પણ ટોટલની સંખ્યા કેવી રીતે કાઢવી, અને એટલા માટે અહીંયા પણ પ્રશ્નનો જવાબ બંને વિધાનો સાથે મળીને આપી શકાય એવું નથી. કોઈ પણ વિધાનનો ઉપયોગ કરીને જવાબ ના મળે, એટલે બંનેનો વિધાન ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી. પ્રશ્નનો જવાબ આપણે આપી શકતા નથી. સરસ ક્વેશ્ચન છે. અહીંયા તમને લખ્યું છે કે 134 નો મતલબ થાય છે સારો અને સ્વાદિષ્ટ. સારો અને જે છે સ્વાદિષ્ટ. પછી મતલબ થાય છે ભાઈ 4, 7, 8 નો સારો ફોટા જુઓ. સારો ફોટા જુઓ. અને પછી તમને આપ્યું છે 7 to 9 ફોટા જે છે ઝાંખા છે. બરાબર. એનો સીધો મતલબ છે કે આ સારો સારો છે તો બંનેમાં કોમન શું છે 4, 4. પછી તમને અહીંયા લખ્યું છે ફોટા ફોટા કોમન છે તો આ બેમાં કોમન શું છે, તો આ બેમાં જે છે તમને કોમન જે છે 7, 7 દેખાય છે. તો બચ્યું શું આમાં 4, 7 તો થઈ ગયા 8, અને 8 કોના માટે છે, જુઓ માટે. તો પહેલા તો લખ્યું છે જુઓનો અંક જે છે કાં તો 7 અથવા 8 આવે. કાં તો લખવાની ક્યાં જરૂર છે, આપણે શોર્ટ કહી શકીએ કે 8 જ આવે, એટલે પહેલું વાક્ય તો ખોટું છે. અને બીજું લખ્યું છે સારોને રજૂ કરતો અંક જે છે અહીંયા જે છે એક્ઝેક્ટલી 134 છે. 134 અને 478 બંનેમાં સમાન છે. તો સારો માટે 134 અને 478 બંનેમાં સમાન છે ને કોડ 4, તે બિલકુલ સાચું છે. તો બીજું વાક્ય સાચું છે, એટલે કે નિષ્કર્ષ જે છે 2 અનુસરે છે, પેનું નિષ્કર્ષ જે છે ખોટું છે. આ પણ સરસ છે કે એક ફેક્ટરીમાં 5 જે છે અલગ અલગ મશીન છે, P, Q, R, S અને T. આ મશીનની જે છે શરતો તમને આપેલી છે કે જો મશીન P કાર્યરત હોય તો મશીન જે છે Q અને જે છે મશીન S પણ ચાલતા જ હશે. પછી લખ્યું છે કે જો મશીન R અને મશીન S બંને કાર્યરત હોય, R અને S બંને કાર્યરત હોય તો જે છે શું હોય ભાઈ, મશીન T જે છે બંધ હોવું જોઈએ. હવે આના પરથી તમને નિષ્કર્ષ આપ્યા છે. જો મશીન T જે છે ચાલુ છે તો મશીન જે છે P અને R માંથી ઓછામાં ઓછું એક મશીન બંધ હોવું જોઈએ. આવું કેમ, કે આપણને એવું કીધું છે કે જો મશીન જે છે R અને S જે છે ચાલુ હોય તો જે છે T બંધ થાય. એનો મતલબ કે કોઈ જે છે એક તો બંધ હોવું જોઈએ તો T ચાલુ થાય. તો કાં તો જે છે R બંધ હોવું જોઈએ કાં તો S બંધ હોવું જોઈએ, પણ આપણને શું લખ્યું છે, P અને R લખ્યું છે. તો આ S જે છે એના ઉપર P છે, તો સીધો મતલબ છે તો P ચાલુ હશે તો S ચાલુ હશે, જો S બંધ હશે તો P બંધ હશે, એટલા માટે P અને R માંથી ઓછામાં ઓછું એક બંધ હોવું જોઈએ. એ બિલકુલ સાચું છે. જો મશીન Q કાર્યરત હોય તો P પણ કાર્યરત હોવું જોઈએ, તો એ પણ બિલકુલ સાચું છે. એટલા માટે અહીંયા આપેલા પહેલું અને બીજું બંને વિકલ્પો બિલકુલ સાચા છે. ઓપ્શન નંબર C ઇઝ ધ રાઈટ આન્સર. આ સરસ દાખલો છે. આને શોર્ટકટથી કરી શકાય, પણ આપણે સંપૂર્ણ ગણીએ એટલે આગળ ક્યારેક પરીક્ષામાં ફરીથી અલગ દાખલો પૂછાય તો પણ તમને આવડે. સૌથી પહેલા તો આપણને 6 જે છે મેન અને 8 કિશોર આપણે જે છે અહીંયા લખી નાખીએ ચાઇલ્ડ. આ જે છે ટોટલ મજૂરો જે છે 10 દિવસમાં કામ કરે. સેમ કામ જે છે 26 પુરુષ અને 48 મજૂર જે છે એટલે 48 ચાઇલ્ડ જે છે આ જે છે 2 દિવસમાં કામ કરે છે. તો ક્યાંક ને ક્યાંક આ બંનેની આપણે સરખામણી કરીએ તો અહીંયા શું થઈ જશે 5, અને આ જે છે 6 × 5 = 30M વત્તા જે છે 8 × 5 = 40C બરાબર 26M 48C. આના પરથી ડાયરેક્ટલી આપણે કહી શકીએ 30 માંથી 26 એટલે કે 4M બરાબર 48 માંથી 40 એટલે કે 8C, અને અહીંયા 4 દુ 8 એટલે અહીંયા શું થઈ જશે M બરાબર M/C બરાબર 2/1 પણ લખી શકાય. હવે જુઓ આપણે જે છે શું કામ કરવાનું છે, ટોટલ વર્ક આપણું કેટલું છે, આને પણ ટોટલ વર્ક કહી શકીએ, આને પણ કહી શકીએ. તો આપણે 6M + 8C × 10 ને જે છે ટોટલ વર્ક લઈએ તો ભાગે આપણે કામ કોનાથી કરાવવું છે, 15 મેન અને 20 જે છે ચાઇલ્ડથી આ કામ કરાવવું છે. કેટલા દિવસ લાગશે? હવે શું કરવાનું છે, M બરાબર 2 અને C બરાબર 1 મૂકવાનું છે. M બરાબર 2 મૂકીએ તો 6 દુ 12 થઈ જશે, અને 1 મૂકીશું એટલે 8 થઈ જશે, ગુણ્યા 10 ભાગ્યા 15 દુ 30 વત્તા 20. તો અહીંયા શું થયું, 12 ને 8 20, 20 ગુણ્યા 10 એટલે 200, અને 30 ને 20 એટલે 50, એટલે કે 50 ભાગ્યા 200 ભાગ્યા 50 એટલે કે 4 દિવસ આવશે. તો આન્સર થઈ ગયો 4 દિવસ. એક કંપનીમાં 2 ટીમ છે, એક A ટીમ છે અને બીજી B ટીમ છે. અહીંયા આપણને કીધું છે કે A માં સૌથી વધુ ઉત્પાદકતા એટલે હાઈએસ્ટ ઉત્પાદકતા 21 છે અને લોવેસ્ટ ઉત્પાદકતા 17 છે. જ્યારે B ની વાત કરીએ તો હાઈએસ્ટ ઉત્પાદકતા 30 છે અને લોવેસ્ટ જે છે 22 છે. હવે આપણે શરત એવી આપી છે કે ટીમ A માંથી અમુક સભ્યોને 4 કર્મચારીઓને ટીમ B માં મોકલવાના છે. તો આનાથી શું થાય, ટીમ B ની સરેરાશ ઉત્પાદકતા જે છે ચોક્કસપણે ઘટશે. જો આ ટીમ છે હાઈએસ્ટ કામ કરવાવાળી, અને આમાં જે છે સૌથી હાઈએસ્ટ કામ એમાં કરવાવાળો તો 21 છે અને આમાં સૌથી લોવેસ્ટ 22 છે, અને આમાંથી 4 લોકોને અહીંયા મોકલીએ તો આ લોકોની એવરેજ ઘટાડશે, ને એટલા માટે એની ગુણવત્તા પણ જે છે ચોક્કસપણે જે છે ઘટશે. તો એ જે છે બિલકુલ સાચું છે. એની સરેરાશ ઉત્પાદકતા જે ચોક્કસપણે વધશે. હવે આમાંથી 4 લોકો જાય છે તો આપણને ખબર નથી કે નબળી ગુણવત્તાવાળા જાય છે કે હાઈએસ્ટ વાળા જાય છે, તો વધશે કે ઘટશે આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં, અને એટલા માટે જે છે B ખોટું છે. તો ફક્ત પહેલું વિધાન અહીંયા સાચું આવે. તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય.